નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત માંજલપુર વડોદરા દ્વારા 31 ડિસેમ્બર નિમિત્તે ભાથીજી મહારાજનું આખ્યાનનો કાર્યક્રમ યોજાયો. માંજલપુર દરબાર ચોકડી પાસે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષથી 31 ડિસેમ્બરે સનાતન સંસ્કૃતિને જાગૃત કરવા માટે વર્ષના છેલ્લા દિવસે સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષ ભાથીજી દાદાનું આખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર હાજર રહીને સનાતન ધર્મ જાગૃતિ લાવવા માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને તેવી વાત કરીને તેમજ 22 જાન્યુઆરી દિવાળી ઉજવણી કરવાની છે તેવું જણાવાયું હતું. આ કાર્યક્રમમાં ભાથીજી મહારાજ બાળ આખ્યાન મિત્ર મંડળ દ્વારા ખેલૈયાઓ આખ્યાન ભજવ્યું ને માંજલપુર વિસ્તાર અને આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કાર્યક્રમમાં આરતીનો લાવો લીધો અને કાર્યક્રમનું મનોરંજન માણ્યું ને આવનારા તમામનો કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કર્યો. જય માતાજી. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા છેલ્લા 9 વર્ષથી સનાતન હિન્દુ સંસ્કૃતિને જાળવવા માટેનો એક અનોખો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા દરબાર ચોકડી ખાતે ભજન સંધ્યા તેમજ આજ રોજ આખ્યાનનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવ્યું. આ નિમિત્તે તમારા ટ્રસ્ટના કેટલા કાર્યકર્તાઓ જોડાયેલા છે? અમારા ટ્રસ્ટમાં લગભગ 150 જેટલા કાર્યકર્તાઓ તેમજ માંજલપુર દરબાર ચોકડીની આજુબાજુના નગરજનો અહીંયા આખ્યાનનો લાભ લીધો. આપનો પરિચય? મુકેશસિંહ રાજ. માંજલપુર દરબાર ચોકડી સ્થળ છે અને કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 31ના દિવસે ભાથીજીનો આખ્યાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આજે કેટલા કાર્યકર્તા હતા તમારા? આજે લગભગ 70-80 કાર્યકરો અમારા કામમાં જોડાયા હતા. આપનો પરિચય? રણજીતસિંહ રાજપૂત, કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ.